નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈ તાલુકાના સીમડિયા સેજાનો પોષણયુક્ત ઉત્સવ કાર્યક્રમ યોજાયો. વેગા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં ડભોઈ તાલુકાની સીમડિયા સેજાની આંગણવાડી બહેનોનો પોષણયુક્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન સીડીપીઓ પ્રજ્ઞાબેન સોલંકી, આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ બ્યુરો ભારત એજ્યુકેશન સેલ ગુજરાતના પ્રમુખ શ્રી દિલીપભાઈ પાઠક, મુખ્ય સેવિકા રીટાબેન પટેલ, કોઓર્ડિનેટર નિયતિબેન, પાપા પગલી પ્રોજેક્ટર મુબીનાબેન, નર્સબેન જયશ્રીબેન તમામ મહેમાનોની ઉપસ્થિતિમાં મિલેટ અને THR વાનગીઓનો પોષણયુક્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ સીડીપીઓ પ્રજ્ઞાબેન સોલંકી THR અને મિલેટ વાનગીમાંથી થતા ફાયદા વિશે આંગણવાડી બહેનો અને પધારેલ વાલીઓને સમજ આપી હતી. આ પોષણયુક્ત ઉત્સવ કાર્યક્રમમાં THRમાંથી પ્રથમ નંબરે પરમાર હેમલતાબેન, બીજા નંબરે પટેલ પ્રિયંકાબેન, ત્રીજા નંબરે પરમાર પુષ્પાબેન, એક જ સંદેશ આપવા માગું છું કે સરકારશ્રી દ્વારા શ્રી અન્ન એટલે કે મિલેટ્સ વર્ષ અને THRમાંથી જે પૌષ્ટિક વાનગીઓ બને છે તો એનો લોકો સુધી વધારેમાં વધારે ઉપયોગ થાય એ જ કહેવું છું, જેથી આપણે જે ઉદ્દેશ છે કે કુપોષણને દૂર કરવું છે તે આપણે દૂર કરી શકીએ. કારણ કે અત્યારે આપણે જોઈએ તો THRની અંદરથી ઘણી બધી વાનગીઓ બને છે, પણ વાનગીઓને એવું જ હોય છે કે એમાંથી શીરો અને સુખડી જ બનાવી શકાય. પણ અત્યારે ઘણી બધી વાનગીઓ અહીંયા મૂકી પણ રાખી છે કે THRમાંથી જે બાલ શક્તિ છે, માતૃશક્તિ છે અને પૂર્ણાશક્તિ છે, તો આમાંથી વિવિધ અલગ અલગ ઘણી બધી વાનગીઓ બને છે અને એ અવનવી વાનગીઓ જો બનાવી બાળકને અને માતા પોતે ખાય તો એને ખાવાની પણ મજા આવે ને એમાંથી પોષક તત્વો પણ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. બીજી એક વસ્તુ એ કહીશ કે મિલેટ્સ વર્ષ એટલા માટે ઉજવવામાં આવે છે કે હવે શ્રી અન્ન જેને આપણે કહીએ છીએ કે જાડા ધનનું લોકો ભૂલી ગયા છે. પહેલાંના જમાનામાં હતું કે ભાઈ બાજરી જુવાર એ બધું લોકો પોતાના ખોરાકની અંદર ઉપયોગ કરતા હતા, જેથી ખેડૂતોને પણ એનાથી આર્થિક રીતે મદદરૂપ થતું હતું. પણ અત્યારે આપણે એ જાડા ધન વિસરતા ગયા છે, જેનાથી પોષણની પણ ખામી જોવા મળે છે.